ભુજ હાટ મધ્યે ગાંધી શિલ્પ બજારનું આયોજન કરવામાં આવ્યું છે। 7 દિવસ સુધી ચાલશે એનું ઉદ્ઘાટન થયું છે। સંસ્થાના પ્રમુખ શ્રી દાદુબા અને ભારત સરકારના માધ્યમથી આજે 40 જેટલા કારીગરોને ફ્રી સ્ટોલ આપવામાં આવ્યા છે। એમને ટીએડીએ આપવામાં આવશે। આજે આ મેળાનું અહીંયા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, જેમણે હંમેશા કારીગરોને એક પ્લેટફોર્મ આપ્યું છે। અને આજે રણોત્સવ હોય કે કચ્છની અંદર આપણા ઘણા બધા એ પ્રકારના કારીગરો છે કે એમને રોજગારી આજે મળતી થઈ છે। અને કચ્છ એક એવો જિલ્લો છે કે ત્યાં અલગ અલગ ભાતના પ્રકારના આપણા કારીગરો અહીંયા કામ કરી રહ્યા છે। અને હંમેશા એમને જે છે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના માધ્યમથી પ્લેટફોર્મ મળતું હોય છે। દાદુબા અનેક વર્ષોથી જોડાયેલા છે અને એમણે જે છે કે અનેક યોજનાઓનો લાભ પણ એમના માધ્યમથી નાના નાના કારીગરોને શોધી કરીને આપ્યો છે। આ 7 દિવસના મેળામાં પણ એમણે ગામડામાંથી નાના નાના જે કારીગરો છે એમને સ્ટોલ આપવાનું કામ કર્યું છે। એટલે હું એમને પણ અભિનંદન આપું છું અને તમારા માધ્યમથી હું સૌને ભુજવાસીઓને કચ્છને વિનંતી કરું છું, 7 દિવસ સૌ લોકો આ મેળાની અંદર આવે અને જે નાના આપણા કારીગરો છે એમને આપણે પ્રોત્સાહિત કરી એમની પાસેથી આપણે ખરીદી કરીએ ચીજવસ્તુની। આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જેણે સ્વદેશીના અભિયાનની વાત કરી છે, ત્યારે આવા સ્વદેશીના અભિયાનના માધ્યમથી આપણે કારીગરોને માન સન્માન અને એક પ્લેટફોર્મ આપશું। મારું નામ લુહાર ફારૂક છે। હું નિરોણા ગામનો વતની છું। મારી આ કળા છે કોપરબેલ કળા, જે 350 થી 400 વર્ષ પહેલાંની કળા છે અને આનો ઉપયોગ હતો પહેલાંના જમાનામાં ગાય ભેંસની અંદર ઉપયોગ કરતા હતા, પણ પરિસ્થિતિને લીધે ધીરે ધીરે મારા આને 1985થી મારા ગ્રાન્ડફાધરે ચેન્જ કર્યું અને એક સારેગામા સાઉન્ડ્સ ડેવલપ કરેલો, ત્યારથી આર્ટ પરફોર્મમાં કન્વર્ટ થયું। અત્યારે આની અંદર અમે લોકોએ ઘણા બધા વિન્ચેમ્સ છે, ઝુમર છે, ડોરબેલ છે, તો ઘણા બધા સાઉન્ડ ચેન્જ કરી અને ઘરની અંદર ડેકોરેશનમાં લગાડી શકે એ પ્રમાણે અમે લોકો પ્રોડક્ટ તૈયાર કરી છે। જી, લોકોને ખાસ અમારું એ સજેશન છે કે ભુજ અને ભુજની આસપાસની જાહેર જનતાને કે ભાઈ આવો, તમે અહીંયાના 40 થી 45 કારીગરો છે એ લોકોને પ્રોત્સાહન મળે એ હેતુથી તમે લોકો અહીંયા આવો, જુઓ અને આવનારી પેઢી છે તો એને ઉત્સાહ મળે। તમે આવશો, જોશો તો આવનારી પેઢીને ખબર પડશે કે આવી રીતના કળાઓ થાય છે, અમારું આટલું સન્માન થાય છે, તો એ લોકો આગળ કામ કરી શકશે। અહીંયા ભુજ હાટ ખાતે 1 થી 7 તારીખ સુધી 1 નવેમ્બરથી 7 નવેમ્બર સુધી ગાંધી શિલ્પ બજારનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં આજે આપણા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા તેમજ મેયર બેનશ્રી અને કારોબારીના ચેરમેન શ્રી, પૂર્વ ધારાસભ્ય શ્રી રમેશ મહેશ્વરી સાહેબ તેમજ પૂર્વ નગરપતિ અશોક હાથી તેમજ મહાનુભાવો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા। 40 કારીગરો જે પોતાનો માલ પોતે ઉત્પાદન કરે છે એવા નાના નાના કારીગરો જે અહીંયા આ મેળામાં ભાગ લીધો છે, જેમને અલગ અલગ જેમ છે મધુબની પિંડ છે બિહારની, ઉદયપુરનું રમકડા જેવું જે આવે છે એ છે, પછી આપણી કચ્છનું કોપરબેલ છે, સુડી ચપ્પુ છે, બાંધણી છે, અજરક પ્રિન્ટ છે, એમ્બ્રોઇડરીની અલગ અલગ ટાઈપની છે, પછી આપણે સોમનાથ દ્વારકાથી આપણે શાલવાળા પણ ભાઈ આવેલા છે, સોમનાથથી પણ આવેલા છે, અમદાવાદથી એપ્લિક પણ છે, અલગ અલગ પ્રાંતોના અલગ અલગ ક્રાફ્ટ અહીંયા ભુજ હાટમાં 1 નવેમ્બરથી 7 નવેમ્બર સુધી પોતાનો મેળા દુકાન ખોલેલી છે, જેમાં પોતાનો સેલ કરી રહ્યા છે। અને ભુજ હાટમાં બહોળી સંખ્યામાં માણસો આવે, જેનાથી આપણે અપીલ કરીએ છીએ ભુજના માણસોને, તેમને આજુબાજુ કચ્છ પુરાવાસીઓને કે આપણે જેમ જે નાના નાના કારીગરો છે એની રોજગારી એના ઉપર જ છે, તો આપણે એને પ્રોત્સાહન આપવા માટે એનો માલ ખરીદ કરીએ। અને નિહાળી અને ભુજ હાટનો સવારના 11થી સાંજે રાતના 8 વાગ્યા સુધી ટાઈમિંગ છે। સર્વે ભાઈઓ અહીંયા પધારે। આ કાર્યક્રમ ઓફિસ ઓફ ધી ડેવલપમેન્ટ કમિશનર, હેન્ડીક્રાફ્ટ, વસ્ત્ર મંત્રાલય, ભારત સરકાર દ્વારા પ્રાયોજિત છે અને શ્રી કચ્છ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા આયોજિત છે, જેમાં કોઈ પણ જાતનો એના પાસે કોઈ પણ ફી ભાડો લેવામાં આવતો નથી। આવવા જવાનું ટિકિટ એને રોજના સરકારના નિયમ પ્રમાણે 500નો ડીએ પ્લસમાં ટ્રાન્સપોર્ટેશન ચાર્જ પણ આપવામાં આવે છે। અહીંયા રહેવા માટે ફ્રી ઓફ સર્વિસ છે, નાવા ધોવાની બધી વ્યવસ્થા છે। તે આના લીધે આપણે જે પણ હસ્તકલાના કારીગરો છે એને પ્રોત્સાહન મળી। હેન્ડલૂમના પણ કારીગરો છે, માટીકામના પણ કારીગરો છે। તો આપના દ્વારા ફરીથી હું સર્વે કચ્છીવાસીઓ તેમજ ભુજવાસીઓને અપીલ કરું છું કે આ મેળામાં આપ પધારશો અને એની કલા નિહાળશો અને ખરીદી કરશો। સર્વેને જય માતાજી, ભારત માતા કી જય, જય જય ગરવી ગુજરાત। મારું નામ અસ્મિતાબેન સોની।
હું વિરાણી નખત્રાણા, મોટી વિરાણી નખત્રાણા રહું છું અને રોગાનાટ કરું છું. ખાસ કરીને કેટલા વર્ષથી આ કરો છો રોગાનાટ? ઘણા વર્ષથી કરું છું, મારા ભાઈ પાસેથી શીખી છું. ઘણા વર્ષથી કરું છું, ઘરે કરું છું ત્યાં આગળ. વિશેષતા શું છે ખાસ કરીને વાત કરીએ? એની ખાસ વિશેષતા રોગાનાટની એ છે કે એને પેઇન્ટિંગ પણ કરવામાં આવે છે અને સાથે સાથે એની સાથે એને પ્રિન્ટિંગ પણ કરવામાં આવે છે. સામેની બાજુ છાપવામાં આવે, અડધી બાજુ કરવાનું અને અડધું છાપવાનું હોય છે. આજે પૂજા મેળો રાખવામાં આવ્યો છે. હા, ભુજનો આ ગાંધી શિલ્પ મેળામાં હું આવી છું અને મારું આ રોગાનાટ બતાવું છું. લોકોને શું કહેશો? લોકોને બસ એટલી જાગૃતિ ફેલાવવાની જરૂર છે કે આ રોગાનાટ છે, આપણું કચ્છનું બધું હેન્ડીક્રાફ્ટ છે, એના વિશે લોકોને થોડી માહિતી મળે અને લોકો જાગૃત થાય. આપણી જે લોકલ ફોર વોકલ, જેમ હમણાં વિનોદભાઈએ કીધું એવી રીતના આપણે આ જે આપણા લોકલ છે હેન્ડીક્રાફ્ટના બધા કારીગરો છે એને થોડું પ્રોત્સાહન મળે. બસ. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे. तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पेंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पेंट्स પણ બેસ્ટ થી બેસ્ટ પ્રાઇસ સાથે.